મિત્રો, એક શ્રીમંતાઈનો શબ્દ છે કે ફલાણા ગામમાં તો ઘી દૂધની નદીઓ વહે છે। મિત્રો, એવું જ એક ગામ જ્યાં હાલ પણ પાણી નહીં, દૂધ નહીં, પણ ચોખ્ખા ઘીની નદીઓ વહે છે। અને મિત્રો, આ પ્રથા, આ રસમ પર ઘણા લોકોએ સવાલો પણ કર્યા છે, તો નાના મોટા વિરોધો પણ કરેલા છે, અને એવા લોકોને પરચા પણ મળ્યા છે। મિત્રો, આખા ગામના રસ્તાઓ પર માત્ર ઘી ને ઘી જોવા મળે છે, અને હાલ પણ આ પરંપરા અથાવત છે, અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે, અને હજારો લીટર નહીં પણ લાખો લીટર ઘીનો અભિષેક થાય છે। અને મિત્રો, 100 ગ્રામથી માંડીને યથાશક્તિ મુજબ ઘી ચડાવે છે। તો મિત્રો, તમને પણ ખબર પડી ગઈ હશે વિડીયો જોઈને કે અમે કઈ જગ્યાની વાત કરીએ છીએ। તો હા મિત્રો, આ ગામ એટલે વરદાયની માતાજીનું ગામ, જે ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામ, જ્યાં મા વરદાયનીના બેસણા છે અને હાજરા હાજુર પૂજાય છે, અને વરદાયની માતાજીના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે, અને પલ્લીની જ્યોતના દર્શન થઈ જાય તો મિત્રો ભવના દુઃખ ભાગીને ભૂકા થઈ જાય। મિત્રો, આ વરદાયની માતાજીની પલ્લીનો બહુ મોટો મહિમા છે, જે ગુજરાતભરમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે। તો મિત્રો, આજના વિડીયોના માધ્યમથી જાણીએ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે બિરાજતા જગતજનની મા વરદાયની માતાજીના ઇતિહાસ વિશે અને પલ્લીના ઇતિહાસ વિશે, અને આ પલ્લી કેમ નીકાળવામાં આવે છે, અને આ પલ્લી સૌ પ્રથમ કોણે નીકાળી હતી। તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો, અને વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો, અને આ વરદાયની માતાજીના વિડીયોને બીજા પણ માઈ ભક્તોને જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને દર્શન અર્થે પણ પધારી શકે। અને જો મિત્રો તમને આવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો જોવા મળતા રહેશે। તો આપ સૌ મિત્રોને મારા જય વરદાયનીમાં, જય માતાજી, જય રામદેવપીર। મિત્રો, જગતજનની મા વરદાયની મંદિર જે ભલે 51 શક્તિપીઠના મુખ્ય સ્થાનકમાં સ્થાન પ્રાપ્ત નથી, પણ વિશ્વમાં કરોડો ભક્તોની આસ્થા અને વિશ્વાસ, શ્રદ્ધા અને પૂજનીય અને દર્શનીય સ્થાનક મંદિર છે। મિત્રો, રૂપાલ ગામમાં વરદાયની માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં દરેક શારદીય નવરાત્રિ એટલે કે ગુજરાતીમાં આસો સુદ નવમી એટલે કે નવમા નોરતાની મધ્યરાત્રિ બાદ વરદાયની માતાજીની સુપ્રસિદ્ધ પલ્લી નીકળે છે, અને પલ્લી પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે। મિત્રો, નવદુર્ગા માના 9 સ્વરૂપોમાંનું દ્વિતીય સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે। મિત્રો, એવું કહેવાય છે કે આ રૂપાલ ગામ સદીઓ પહેલા એક નગરી હતી, અને આ નગરીનું નામ રૂપાવટી નગરી હતું। મિત્રો, એવું પણ કહેવાય છે કે સૃષ્ટિના પ્રારંભે અહીંયા દુર્મંધ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો। આ દુર્મંધ રાક્ષસ એવું કહેવાય છે કે પરમપિતા બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કર્યો, અને સ્વયં બ્રહ્માજીને પણ ત્રાસ આપવા લાગ્યો। ત્યારે બ્રહ્માજી મા નવદુર્ગા પાસે ગયા અને મા નવદુર્ગાને પ્રાર્થના કરી, એટલે માતાજીએ બ્રહ્માજીને આશ્વાસન આપ્યું, અને અજય દૈત્ય દુર્મંધ સાથે દારૂણ યુદ્ધ કર્યું, અને દુર્મંધ રાક્ષસનો માએ સંહાર કર્યો। અને પછી એવું કહેવાય છે કે મા નવદુર્ગા એ સ્વયં માન સરોવરનું નિર્માણ કર્યું, અને પોતે તેમાં સ્નાન કરી તેમાં પોતાના જે લોહીવાળા વસ્ત્રો થયા હતા તે તેમાં ધોયા। અને આ નવદુર્ગા એટલે કે દ્વિતીય સ્વરૂપ હંસવાહિની મા એ જ વરદાયની માતાજી। અને મિત્રો, પછી વરદાયની માતાજીએ આ રૂપાલ ગામ એટલે કે રૂપાવટી નગરીના એક વરખડીના ઝાડ નીચે બિરાજમાન થયા। મિત્રો, આમ ઘણા વર્ષોના વર્ષો વીતી ગયા અને યુગો વીતી ગયા, પણ આ વરદાયની માતાજીનું સ્થાનક આ વરખડીના ઝાડની નીચે જ હતું। અને એવું કહેવાય છે કે પછી ત્રેતા યુગ આવ્યો, અને ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી પિતાની યાજ્ઞા પાળવા માટે વનમાં ગયા। અને મિત્રો, આપ સૌ જાણો છો કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય। અને મિત્રો, ભગવાન શ્રી રામચંદ્રજી, માતા સીતાજી અને શેષા અવતાર લક્ષ્મણજી વનમાં જાય છે। અને એવું કહેવાય છે કે ભરત મિલન બાદ ભગવાન શ્રી રામચંદ્રજી, માતા સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી મહાઋષિ શુંગી ઋષિના આદેશથી વરદાયની માતાજીની પ્રાર્થના કરી, અને વરદાયની માતાજી ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ, અને ભગવાન શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા, અને એક અમોઘ દિવ્ય બાણ આપ્યું। અને એવું કહેવાય છે કે મિત્રો, આ જ બાણથી જ્યારે ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ થયું હતું, ત્યારે આ બાણનો ઉપયોગ કરી રામાયણના અંતિમ યુદ્ધમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો।
અને મિત્રો આમ વર્ષો વીતી ગયા અને દ્વાપર યુગ આવ્યો અને દ્વાપર યુગમાં એવું કહેવાય છે કે પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન આ વરદાયની માતાજીના વરખડીના ઝાડમાં પોતાના અસ્ત્રો શસ્ત્રો છુપાવ્યા હતા અને આ અસ્ત્રો શસ્ત્રોની રક્ષા કરવા માટે પાંડવોએ વરદાયની માતાજીને પ્રાર્થના કરી હતી। મિત્રો પાંડવો એવું કહેવાય છે કે ઘણી જગ્યાએ રોકાયા છે અને ઘણી જગ્યાએ એમના સ્થાપેલા હાલ પણ શિવ મંદિરો, કુવાઓ વગેરે અવશેષો જોવા મળે છે। જેમ કે ગુજરાતની મિત્રો વાત કરીએ તો ભીમોરાની ગુફાઓ, ઓસમ ડુંગર, બ્રહ્મકુંડ, માખણીયો પર્વત, ભીમની ઘંટી વગેરે જગ્યાઓ હાલ પણ મિત્રો જોવા મળે છે। તો મિત્રો આ વાત અમે એટલા માટે વચ્ચે જણાવીએ છીએ કે ઘણા મિત્રો પ્રશ્ન કરે છે કે હરેક વાતમાં પાંડવો ક્યાંથી આવે છે। તો મિત્રો આપણે વિડીયોને આગળ સાંભળીએ। આમ મિત્રો પાંડવોએ તેમના અસ્ત્રો શસ્ત્રો છુપાવ્યા આ વરખડીના ઝાડ નીચે માં વરદાયની બિરાજમાન હતા ને આ રૂપાવટી નગરી એટલે કે હાલનું આ રૂપાલ ગામની આજુબાજુ એ વખતમાં જંગલ હતું અને મિત્રો પાંડવો એમનો ગુપ્તવાસ પૂર્ણ કરી વિરાટનગરથી પાછા ફર્યા ત્યારે પાછા રૂપાલ ગામે માં વરદાયની માતાજીના સ્થાને આવે છે અને એમના જે અસ્ત્રો શસ્ત્રો હતા તે લઈને માં વરદાયની ના આશીર્વાદ મેળવ્યા અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવો અને સતી દ્રૌપદીજી સાથે આવે છે અને એવું કહેવાય છે મિત્રો કે સોનાની પલ્લી બનાવી અને તેના ઉપર 5 સોનાના કુંડા મૂક્યા, 4 કુંડા 4 બાજુએ ફરતા અને એક કુંડું પલ્લીની ઉપર આમ પંચદીપ પલ્લી બનાવીને રૂપાલ ગામમાં પલ્લી યાત્રા નીકાળી હતી અને પંચબલી મહાયજ્ઞ કર્યો હતો। આમ મિત્રો આ રૂપાલ ગામે વરદાયની માતાજીની પલ્લી મહાભારત કાળ દરમિયાન વખતથી યોજાતી આવે છે એટલે કે 5000 વર્ષથી વરદાયની માતાજીની પલ્લી નીકળે છે અને હાલ પણ મિત્રો દર આસો માસની અજવાળી નોમની મધ્યરાત્રિ પછી વરદાયની માતાજીની પલ્લી નીકળે છે જેની એક જ્યોતના દર્શનથી પણ જીવન ધન્ય થઈ જાય છે। આ પલ્લીના દર્શન કરવા એ પણ જીવનનો લાહવો છે જેના દર્શન માત્રથી બધા જ દુઃખ દર્દનો સંહાર થઈ જાય છે। એવા વરદાયની માતાજીની પલ્લીનો મેળો કોઈ ચમત્કારથી કમ નથી અને મિત્રો ખાસ વાત એ કે આ રૂપાલ ગામના તમામ કુમના લોકો કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર માની પલ્લીના કામમાં લાગી જાય છે। બધી કુમના લોકો સાથે મળીને આ પલ્લીનો ઉત્સવ ઉમંગભેર મનાવે છે। મિત્રો આ પલ્લીમાં હજારો નહીં પણ લાખો કરોડો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે જે મિત્રો નોમની રાત્રિએ રૂપાલ ગામના 27 જેટલા મિત્રો જે ચોક આવેલા છે એમાં આ પલ્લી ફરે છે અને દસમની સવાર એટલે કે દશેરાની સવારના 7 થી 7:30 વાગ્યે મંદિરમાં આવી જાય છે। જ્યારે આ પલ્લી મિત્રો નીકળે છે ત્યારે રૂપાલ ગામના યુવાનો પલ્લી ઉપર ચડીને ઘીનો અભિષેક કરતા હોય છે અને મિત્રો એક ચમત્કાર કહો કે અનોખી પ્રથા પણ ઘણા શ્રદ્ધાળુઓ પોતાના નાના બાળકોને આ પલ્લી ઉપરની જ્યોત ઉપર ફેરવવા માટે આ યુવાનોને આપે છે અને એક હાથે ફેરવીને બાળકોને પાછું આપે છે પણ મિત્રો ક્યારે કોઈ પ્રકારની દુર્ઘટના આજ દિવસ સુધી બની નથી। એ માં વરદાયીનો પ્રતાપ છે। મિત્રો મંદિરમાં પલ્લી આવી ગયા પછી પૂનમ સુધી ભાવિક ભક્તો રૂપાલ ગામે પલ્લીના દર્શન કરવા આવે છે અને પૂનમ સુધી પલ્લીની જ્યોત ચાલુ હોય છે અને મિત્રો પૂનમના દિવસે સારું મુહૂર્ત જોઈને પલ્લીનું પુનરાવર્તન કરે છે। મિત્રો અહીં રૂપાલ ગામે વરદાયની માતાજીની પલ્લીમાં આપને ઘી ચડાવવું હોય તો પણ મળી જશે અને પ્રસાદ પણ મળી જશે। ચુંદડી, નાળિયેર, રેવડી, સાકરિયા વગેરેનો પ્રસાદ મળે છે। મિત્રો મંદિરના પરિશ્રમમાં પાંડવકાલીન જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તે વરખડીનું ઝાડ છે। મિત્રો આ એ જ વરખડીનું ઝાડ છે જેમાં પાંડવોએ તેમના અસ્ત્રો શસ્ત્રો છુપાવ્યા હતા। મિત્રો 5000 વર્ષ જૂનું આ વરખડીનું ઝાડ હાલ પણ અડીખમ આ વાતની સાક્ષી પૂરતું ઊભું છે। મિત્રો આ ઝાડની નીચે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન અને સતી દ્રૌપદીજીનું મંદિર આવેલું છે। તો મિત્રો હવે હું પણ વરદાયની માતાજીના દર્શન કરી લઉં અને મિત્રો તમને પણ દર્શન કરાવું। તો મિત્રો આ છે વરદાયની માતાજીનું મંદિર। બહુ સરસ મિત્રો મંદિર બનાવવામાં આવેલું છે। બાજુમાં દેવોના દેવ મહાદેવ બિરાજમાન છે। અને મિત્રો વરદાયની માતાજીના મંદિરની સામે જ આઈ શ્રી ખોડિયાર માનું પણ ભવ્ય મંદિર આવેલું છે।
તો મિત્રો આઈ શ્રી ખોડિયાર માના પણ દર્શન કરીએ। અને જો મિત્રો કોઈ યાત્રાળુ શ્રદ્ધાળુઓ ભક્તો દૂરથી આવતા હોય તો જમવા માટેની પણ સરસ એવી સગવડ કરવામાં આવેલી છે, જે જમવા માટે ટોકન લેવાનું હોય છે, જેમાં એક જણને જમવાના 80 રૂપિયા છે અને જમવામાં એક મીઠાઈ, શાક, દાળ, ભાત, પૂરી અને છાશ આપવામાં આવે છે, જે મિત્રો તમે પણ વિડીયોમાં જોઈ શકો છો। અને બહુ સરસ જમવામાં બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પીવા માટે ઠંડુ પાણી હોય છે અને કોઈ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તોને રોકાવા માટે પણ સરસ સગવડ કરવામાં આવેલી છે। સારી એવી રૂમો બનાવવામાં આવેલી છે મિત્રો। અને મિત્રો જો તમારે ચાંદીનો વરદાયની માતાજીનો ફોટાવાળો સિક્કો લેવો હોય તો પણ અત્રે મળે છે, જેમાં સિક્કાની એક બાજુ મિત્રો વરદાયની માતાજીનો ફોટો હોય છે અને બીજી બાજુ મિત્રો પલ્લીનો ફોટો હોય છે। અને મિત્રો તમને અહીં રૂપાલ ગામ વરદાયની માતાજીના ધામમાં આવીને મનની શાંતિ મળશે અને મિત્રો અહીં બેસીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે, મન પ્રફુલ્લિત થઈ જાય છે। મિત્રો આ રૂપાલ ગામ વરદાયની માતાજીના મંદિરે આવવું હોય તો મિત્રો અમદાવાદથી આશરે 35 થી 40 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને મિત્રો મહેસાણાથી આશરે 50 થી 55 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને મિત્રો હિંમતનગરથી આશરે 70 થી 75 કિલોમીટર દૂરના અંતરે અને ગાંધીનગરથી મિત્રો માત્ર 15 કિલોમીટર દૂરના અંતરે આ રૂપાલ ગામ વરદાયની માતાજીનું ધામ આવેલું છે। તો મિત્રો તમે પણ એકવાર જરૂર રૂપાલ ગામે પલ્લીના દર્શન કરવા માટે પધારજો અને મિત્રો જો આવેલા હોવ તો તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો। તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું, ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય વરદાયનીમાં, જય રામદેવ પીર, જય માતાજી, હર હર મહાદેવ, હર।